સુરત ગ્રામ્ય પોલીસે મોટા બોરસરા ગામની સીમમાં ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ગ્રામ્ય પોલીસે મોટા બોરસરા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। ટેમ્પોમાં લાકડાની આડમાં સંતાડેલો 7.59 લાખનો દારૂ મળી આવ્યો હતો। આ કાર્યવાહીમાં કુલ 10.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કોસંબા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોટા બોરસરા ગામની સીમમાં કૃષ્ણા એપાર્ટમેન્ટની બાજુમાંથી બાતમીવાળો ટેમ્પો ઝડપી પાડ્યો હતો, જેમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। પોલીસે 10.82 લાખના મુદ્દામાલ સાથે પ્રવીણ કુમાર કિશનલાલ બિશ્નોઈની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી મૂળ રાજસ્થાની છે। દારૂનો જથ્થો પૂરો પાડનાર શ્રવણ સુથાર અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, કોસંબા।